Welcome to chapter number 12, aldehyde, ketone અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. તો બાળકો આપણે આલ્ડીહાઇડ અને કીટોન વિશે કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે શરૂ કરી રહ્યા છીએ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. ઓકે, પહેલા તો આપણને પ્રશ્ન એ થાય કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો નામ કઈ રીતે પડ્યું. ઓકે, કાર્બોક્સિલિક એસિડ એનું બંધારણ છે C ડબલ બોન્ડ OOH. બરાબર, C ડબલ બોન્ડ OOH કાર્બોક્સિલિક એસિડ. નામ આ રીતે પડે છે કે આ જે પહેલો સમૂહ CO છે ને એને કહેવાય છે બાળકો કાર્બોક્સિલ સમૂહ. કાર્બોક્સિલ સમૂહ. હવે આ બીજો સમૂહ છે OH એને કહેવાય છે હાઇડ્રોક્સિલ સમૂહ. હાઇડ્રોક્સિલ સમૂહ. અને H+ ઉત્પન્ન કરતા હોવાથી પાછળ એસિડ લખાય તો નામ થયું કાર્બોક્સિલિક. જો બંનેમાં ઓક્સિલ આવેલું છે, ફરીથી C ડબલ બોન્ડ O એને કાર્બોનિલ સમૂહ કહેવાય અને OH ને હાઇડ્રોક્સિલ સમૂહ કહેવાય. તો પહેલામાંથી લીધું કાર્બો અને બીજામાંથી ઓક્સિલ. એસિડિક સ્વભાવ હોવાથી આખું નામ કરી નાખ્યું કાર્બોક્સિલિક એસિડ. ઓકે, સાઉથ ઇન્ડિયન ટીચર હોય ને ઇંગ્લિશ મીડિયમના, એ લોકોએ નામ બગાડ્યું છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ નહીં, શું કહેવાનું? કાર્બોક્સિલિક એસિડ. તો આમ કાર્બોનિલ સમૂહનો કાર્બોનિલ અને OH ને હાઇડ્રોક્સિલ કહેવાય. સંધિ જોડો, વધારાનું છોડો તો છેવટે કાર્બોક્સિલિક એસિડ તરીકે તે ઓળખાય છે. બરાબર. કાર્બોક્સિલિક એસિડ એનું સૂત્ર છે COOH. આ કાર્બોક્સિલિક એસિડ એના બે પ્રકાર છે. જો COOH સમૂહ સાથે R જોડાયો હોય તો એને કહેવાય એલિફેટિક. એને કહેવાય એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ. એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ. અને જો એની સાથે AR જોડાય તો એને કહેવાય એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ. એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ. તો જો COOH સાથે R જોડાય તો એને કહીશું એલિફેટિક કાર્બોક્સિલિક એસિડ અને AR જોડાય તો એને કહેવાય એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ. ઓકે, એલિફેટિક અને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ. કુદરતમાં બહુ મોટી સંખ્યામાં આ કાર્બોક્સિલિક એસિડ સંયોજનો આવેલા હોય છે. એટલું જ નહીં, એલિફેટિક કાર્બોક્સિલિક એસિડમાં જો 12 કાર્બન થી 18 કાર્બન એની વચ્ચેના કાર્બોક્સિલિક એસિડ હોય તો એને એક સ્પેસિફિક નામ આપવામાં આવે છે ફેટી એસિડ. 12 અને 18 કાર્બન, 12 અને 18 કાર્બન એની વચ્ચે જે કાર્બોક્સિલિક એસિડ હોય તો એને નામ આપીશું ફેટી એસિડ સંયોજનો. ઓકે, આ ફેટી એસિડ સંયોજનો એ કુદરતમાંથી મળી આવતા ફેટી એસિડના ગ્લિસરાઇલ એસ્ટર સ્વરૂપે હોય છે. ગ્લિસરાઇલ એસ્ટર સ્વરૂપે જોવા મળે છે. ફેટી એસિડ નેચરલી નથી મળતા, પરંતુ તમને શોર્ટમાં કહું તો કુદરતી ચરબી છે. કુદરતી ચરબી એટલે આપણે દૂધમાં જે ફેટ હોય એ બધાની વાત ચાલે છે. કુદરતી રીતે મળતી ચરબી હોય એ વાસ્તવમાં ગ્લિસરીનના એસ્ટર સંયોજન હોય છે. ગ્લિસરીનના એસ્ટર. એ એસ્ટરનું જળ વિભાજન કરી નાખો તો એમાંથી ફેટી એસિડ પ્રાપ્ત થાય છે. બરાબર. તો આમ કુદરતમાં મળતી ચરબી એ ફેટી એસિડના ગ્લિસરાઇલ એસ્ટર હોય છે. એનું જળ વિભાજન કરો તો ફેટી એસિડ પુનઃ પ્રાપ્ત થાય છે. ઓકે, તો આ છે પ્રસ્તાવના કાર્બોક્સિલિક એસિડની. સૌથી પહેલા
કાર્બોનિલ હાઇડ્રોક્સિલ ભેગું કરો કાર્બોક્સિલિક એસિડ સંયોજન. એલિફેટિક એરોમેટિક, એલિફેટિકમાં પણ ફેટી એસિડ, જેના સ્ત્રોત વિશે આપણે માહિતી મેળવી. ચલો ત્યારબાદ આગળ વધીએ છીએ. કાર્બોક્સિલિક એસિડ સંયોજનોનું નામકરણ. નોમેનક્લેચર ઓફ કાર્બોક્સિલિક એસિડ. કાર્બનિક સંયોજનોમાં તમે કાર્બનિક સંયોજનો એના વિવિધ પ્રકારના ક્રિયાશીલ સમૂહ વિશે ભણ્યા. બરાબર. કાર્બોક્સિલિક એસિડ, એસ્ટર, એમાઇડ, સાયનાઇડ, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, એમાઇન, ઇથર, આલ્કીન, આલ્કાઇન, નાઇટ્રો, હેલાઇડ, ઇથર, આલ્કેન, સલ્ફોનિક એસિડ, બધા જ. આ બધામાં એવું કહેવાય છે કે સૌ પ્રથમ વખત કાર્બનિક સંયોજનોમાં પ્રાપ્ત થયેલા કાર્બોક્સિલિક એસિડ હતા. જેટલા બી ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એમાં સૌથી પહેલા પ્રાપ્ત થયેલા સંયોજનો હતા કાર્બોક્સિલિક એસિડના. કયા હતા? કાર્બોક્સિલિક એસિડ. ઓકે, ક્લિયર? શરૂઆતના સમયમાં કાર્બોક્સિલિક એસિડમાં બાળકોઇક એસિડ લગાવવામાં આવતું હતું. અને તમે નહીં માનો, શરૂઆતમાં એના પ્રચલિત નામને ઉપયોગમાં લેવામાં આવતા હતા. આઈયુપીએસસી નામકરણ શરૂ થયું એની પહેલા એને લેટિન અથવા તો ગ્રીક ભાષામાં તેમના સ્ત્રોત અથવા લાક્ષણિકતાના આધારે નામ આપવામાં આવતા હતા. બરાબર. શરૂઆતમાં પ્રચલિત નામ વધારે ઉપયોગમાં લેવાતા અને ગ્રીક અને લેટિન ભાષામાં તેના સ્ત્રોત અથવા તેના ગુણધર્મ એના આધારે નામ પાડવામાં આવતું હતું. જેમ કે તમે એક કાર્બનનો એસિડ લો HCOOH, બરાબર. તો આ એક કાર્બનનો એસિડ છે એને લાલ કીડીમાંથી પ્રાપ્ત કરવામાં આવ્યો. હવે લાલ કીડીને લેટિન ભાષામાં ફોર્મિકા કહેવાય. લાલ કીડી. અને એટલા જ માટે એનો અર્થ લેવામાં આવે છે ફોર્મિક એસિડ, સામાન્ય નામ. ચલો હું 2 કાર્બન લઉં તો CH3COOH. હકીકતમાં ચાઇનીઝ ફૂડમાં વપરાતો વિનેગર એનો મુખ્ય સ્ત્રોત છે. હવે વિનેગરને લેટિન ભાષામાં એસિટમ કહેવામાં આવે છે. તો એના ઉપરથી પ્રચલિત નામ બન્યું એસિટિક એસિડ. ચલો 3 કાર્બનની કોઈ ખાસ વાત નથી, પણ 4 કાર્બન લઉં એટલે કે CH3 CH2 CH2 COOH. જો 4 કાર્બન લઉં તો એવું કહેવાય છે કે માખણ છે ને એને પડ્યું રાખો ને તો વિકૃત ખરાબ વાસ મારતું હોય છે માખણ. અને લેટિન ભાષામાં એ વિકૃત વાસવાળા માખણને કહેવાય છે બ્યુટીરમ. શું કહેવાય છે? બ્યુટીરમ. અને એના ઉપરથી નામ આપવામાં આવ્યું માખણ અથવા તો બ્યુટીરમ. એના ઉપરથી નામ બન્યું બ્યુટેરિક એસિડ. ઓકે, બ્યુટેરિક એસિડ અથવા તો બ્યુટીરિક એસિડ કહેવામાં આવે છે. 3 કાર્બનમાં નામ છે પ્રોપિયોનિક એસિડ. તો આમ લેટિન કે ગ્રીક લેંગ્વેજના શબ્દનો ઉપયોગ કરીને નામકરણ થયું ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, પ્રોપિયોનિક એસિડ, બ્યુટેરિક એસિડ. બુકમાં તમને આટલું જ આપ્યું છે. ઓકે, પછી 5 કાર્બન લઈએ તો CH3 CH2 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 COOH. અને 6 કાર્બન લઈએ તો CH3 CH2 4 times COOH. તમને ખબર છે કે 5 કાર્બનને વેલેરિક એસિડ કહેવામાં આવે છે. ઓકે, 6 કાર્બનની સ્ટોરી મને યાદ છે. આ 6 કાર્બનનું કાર્બોક્સિલિક એસિડ છે ને એ બકરીના દૂધમાં હોય.
બરાબર. ગાય ભેંસના દૂધમાં 12 થી વધારે કાર્બન હોય, ફેટી એસિડ કહેવાય. પણ બકરીનું દૂધ જો પાતળું હશે, અર્થાત તેમાં ઓછા કાર્બનનો કાર્બોક્સિલિક એસિડ હોય છે, અને એટલા જ માટે આનું નામ પડ્યું છે બાળકો કેપ્રોઇક એસિડ. ઓકે, લેટિન ભાષામાં બકરી એને કેપ્રોઇકા કહેવામાં આવે છે, કેપ્રોઇકા, અને એના ઉપરથી નામ પડ્યું છે કેપ્રોઇક એસિડ. તો આ 6 ના નામ ખાસ યાદ રાખીશું: ફોર્મિક એસિડ, એસિટિક એસિડ, પ્રોપિયોનિક એસિડ, બ્યુટિરિક એસિડ, પછી વેલરિક એસિડ અને કેપ્રોઇક એસિડ. આ પ્રચલિત નામની વાત થઈ. આયુપીએસસી નામમાં આખા ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો બચ્ચન હોય તો એ છે COOH સમૂહ. તો હવે તમે સિમ્પલી આલ્કેન સિરીઝના આધારે તેમના નામ લખી શકો છો. બરાબર. ચલો, આલ્કેન સિરીઝના આધારે નામ લખીએ તો પહેલો કાર્બન, એનું મૂળ નામ આવશે મિથેન. હવે જ્યારે બી કાર્બોક્સિલિક એસિડ બને ત્યારે પાછળ ઓઇક એસિડ મૂકવામાં આવે છે. એટલે મિથેન વત્તા ઓઇક એસિડ ભેગું કરો તો બે સ્વર ભેગા થાય, આગલો સ્વર ઉડી જાય, એને કહેવાય મિથેનોઇક એસિડ. મિથેનોઇક એસિડ. બે કાર્બન હોય તો એને કહેવાય ઇથેનોઇક એસિડ. 3 કાર્બન તો એને કહેવાય પ્રોપેનોઇક એસિડ. 4 કાર્બન હોય તો એને કહેવાય બ્યુટેનોઇક એસિડ. 5 કાર્બન હોય એને કહેવાય પેન્ટેનોઇક એસિડ. અને 6 કાર્બન હોય તો એને કહીશું હેક્ઝેનોઇક એસિડ. તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ એના નામકરણ કરી શકાય છે. તો સામાન્ય નામ, પ્રચલિત નામ બધું યાદ રાખવાનું. બરાબર. ઘણી વખત કેવું હોય કે આવું બંધારણ આપ્યું હોય CH3 ટ્વાઇસ CHCOOH. હવે આનો મતલબ એ થયો કે બંને CH3 સમૂહ CH સાથે જોડાયેલા છે. બંને CH3 સમૂહ CH સાથે જોડાયેલા છે. તો આનું પ્રચલિત નામ જો છેડાના પડોશી પાસે મિથાઇલ સમૂહ હોય તો એને લખાય આઇસો. આઇસોબ્યુટિરિક એસિડ કોમન નામ થશે આइसोब्यूटिरिक एसिड. आयुपीएससी नामकरण करવું હોય तो हम जहां खड़े रहते हैं लाइन वहीं से शुरू होती है. तो बीजा कार्बन पर मिथाइल समूह होवाથી, બીજા કાર્બન પર મિથાઇલ સમૂહ હોવાથી નામ થશે 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. 2-મિથાઇલ પ્રોપેનોઇક એસિડ. ઓકે. તો આ રીતે બીજું એક એક્સ્ટ્રા તમને યાદ કરાવી દઉં. ધારો કે આવું આપ્યું હોય CH3 CHOH. તો આનું નામ છે બાળકો લેક્ટિક એસિડ. મેં આગળ આલ્ડિહાઇડ કીટોનમાં ભણાવ્યું હતું, દહીંમાં રહેલું લેક્ટિક એસિડ. એનું આયુપીએસસી નામ એકવાર એન્ટ્રન્સમાં પૂછ્યું હતું. નિયમ એનો જ લાગુ પડે, COOH વાળો કાર્બન 1, પછી 2 અને 3. બીજા કાર્બન ઉપર OH સમૂહ હોવાથી લખીશું 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. 2-હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. ક્લિયર? તો આ રીતે કાર્બોક્સિલિક એસિડ્સ સામાન્ય રીતે નામકરણ થાય છે. એની સાથે સાથે મારે બીજા ઘણા બધા કાર્બોક્સિલિક એસિડ્સ સમજાવવા છે. જેમ કે હું અહીંયા લખું છું COOH. બરાબર. પછી આવે COOH, CH2COOH, પછી COOH, CH2CH2COOH, COOH, CH2CH2 CH2COOH. બરાબર. અને છેલ્લું COOH, CH2 4 વખત COOH.
તો આ બધાને ડાયકાર્બોક્સિલિક એસિડ નું સમૂહ કહેવાય, ડાયકાર્બોક્સિલિક એસિડ. એના IUPAC નામ ખૂબ જ સરળ છે. જેમ કે પહેલાનું નામ તો તમને ખબર હશે, ઇથેન, 2 કાર્બન છે ને, ઇથેન 2 વખત હોવાથી લખાય ડાયોઇક એસિડ. ઓકે, આમાં 3 કાર્બન છે તો આપણે લખીશું પ્રોપેન ડાયોઇક એસિડ. 4 કાર્બન છે તો લખીશું બ્યુટેન ડાયોઇક એસિડ. 5 કાર્બન છે ને તો લખીશું પેન્ટેન ડાયોઇક એસિડ. ઓકે, 6 કાર્બન હોય તો લખાય હેક્ઝેન ડાયોઇક એસિડ. તો સ્ટુડન્ટ્સ, ઇથેન, ડાયોઇક, પ્રોપેન, ડાયોઇક, બ્યુટેન, ડાયોઇક, પેન્ટેન, ડાયોઇક, હેક્ઝેન, ડાયોઇક એસિડ. આને શોર્ટમાં યાદ રાખવાની એક ટેકનિક છે, બરાબર? સામાન્ય નામ યાદ રાખવાની ટેકનિક છે. અભિષેક બચ્ચન છે ને ઘરમાં એવું કહે છે, ઓ માય સ્વીટ ગુડ એશ. ઐશ્વર્ય રાય, ઓ માય સ્વીટ ગુડ એશ. ફરીથી શું કહે છે ડાયકાર્બોક્સિલિક એસિડ ને? ઓ માય સ્વીટ ગુડ એશ. તો આના ઉપરથી નામ આવશે. ઓ એટલે લખાય ઓક્ઝેલિક એસિડ. ઓકે, એમ એટલે મેલોનિક એસિડ, એસ એટલે સક્સિનિક એસિડ, સક્સિનિક એસિડ. જી એટલે લખાય ગ્લુટારિક એસિડ, ગ્લુટારિક એસિડ. એને કહેવાય એડેપિક એસિડ, જે જનરલી નાયલોન રેસામાં વધારે વપરાતો હોય છે. નાયલોન 6 પ્રકારનો રેસા છે, એનું બંધારણીય એકમ છે એડેપિક એસિડ. તો ફરીથી યાદ રાખવાનું શું કહીશું? ઓ માય સ્વીટ ગુડ એશ. રિમેમ્બર શું કહીશું? ઓ માય સ્વીટ ગુડ એશ. ઓકે, ઓ માય સ્વીટ ગુડ એશ. ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ, ગ્લુટારિક એસિડ, એડેપિક એસિડ. ફરીથી ઓક્ઝેલિક એસિડ, મેલોનિક એસિડ, સક્સિનિક એસિડ, ગ્લુટારિક એસિડ, એડેપિક એસિડ. ઓકે, સો ઓ માય સ્વીટ ગુડ એશ. આ રીતે યાદ રાખી શકાય, બરાબર? ચલો આગળ વધીએ. નેક્સ્ટ ટોપિકમાં વધીએ આગળ. તો આવું છે, જુઓ, CH2 CH CH2 COOH COOH અને COOH. ટૂંકમાં 3 કાર્બન ઉપર COOH સમૂહ છે, બરાબર? હવે આમાં લોચો શું થાય કે આને નંબર 1 આપીએ તો પેલાને ખોટું લાગે, આને નંબર 1 આપીએ પેલાને ખોટું લાગે. બીજું, બેમાંથી કોઈ બી એકને ખોટું ના લાગે તો આને તો લાગે જ, કારણ કે આ COOH ને તો ગણતા જ નથી. એટલે 5 કાર્બનની શૃંખલા લઈએ, જુઓ 1 2 3 4 અને 5. તો આ રહી જાય ને, અને એટલા જ માટે 3 કાર્બનની શૃંખલા જ રાખવાની અને પછી એને નંબર આપી દો 1 2 3. બરાબર? 3 કાર્બન હોવાથી મૂળ નામ આવશે પ્રોપેન, પ્રોપેન ડેશ. પહેલા, બીજા, ત્રીજા 3 પર COOH હોવાથી ટ્રાય કાર્બોક્સિલિક એસિડ, ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. તો નામ આવશે પ્રોપેન 1 2 3 ટ્રાય કાર્બોક્સિલિક એસિડ. આ એનું IUPAC નામ છે. પ્રચલિત નામ છે આમનું ટ્રાય કાર્બાઇલિક એસિડ. ઓકે, ટ્રાય કાર્બાઇલિક એસિડ, અથવા એને એવું પણ કહે છે કાર્બાઇલિક એસિડ. ઓકે, તો વેરી સિમ્પલ નામકરણ છે, તમે સમજી શકો છો. ચલો એ જ રીતે આગળ વધીએ. તો બેન્ઝીન પર જો COOH સમૂહ હોય બેન્ઝીન પર, તો એનું પ્રચલિત નામ છે બેન્ઝોઇક એસિડ.
એનું આયુપીએસી નામ પણ 2011 સુધી હતું બેન્ઝોઇક એસિડ. એનું નામ પણ શું છે? બેન્ઝોઇક એસિડ. પણ 2011 પછી બહુ સ્પેસિફિક નામ લખવામાં આવે છે. ડિટેક્સ મતલબ પરફેક્ટ નામ છે એનું આયુપીએસસી માં બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. તો બેન્ઝીન પર જો COOH સમૂહ હોય તો એને કહેવાય બેન્ઝોઇક એસિડ. ઓકે, અથવા એને કહીશું બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ચલો એ જ રીતે બેન્ઝીન રિંગ ઉપર જો હું લખું CH2COOH, બેન્ઝીન પર જો હું CH2COOH લખું તો એનું આયુપીએસસી નામ લખવું હોય તો બચ્ચન વાળો કાર્બન 1 પડોશી 2, બીજા કાર્બન પર બેન્ઝીન હોવાથી લખાય 2-ફિનાઇલ 2 કાર્બન છે એટલે લખીશું ઇથેનોઇક એસિડ. તો 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ નામ થશે. ઓકે, અને જો પ્રચલિત નામ લખવું હોય તો ફિનાઇલ એસિટિક એસિડ. પ્રચલિત નામ આવશે ફિનાઇલ એસિટિક એસિડ. ફિનાઇલ એસિટિક એસિડ. ક્લિયર? ઓકે, ચલો એ જ રીતે ધારો કે બેન્ઝીન રિંગ ઉપર બે COOH સમૂહ એકબીજાના નજીકના સ્થાનમાં હોય. બે COOH સમૂહ એકબીજામાં એકાંતરે હોય અને બે COOH સમૂહ એકબીજાની સામસામે હોય તો એમના નામ આ રીતે લખાય. આનું નામ છે થેલિક એસિડ. ઓકે, પ સાયલન્ટ છે, પી છે ને એને સાયલન્ટ લઈશું તો એને કહીશું થેલિક એસિડ. ઓકે, પછી એકાંતરે હોય, એકાંતરે મેટા સ્થાનમાં હોય તો એને કહેવાય છે આઇસોથેલિક એસિડ. આઇસોથેલિક એસિડ. ઓકે, ચલો એ જ રીતે સામસામે હોય તો એને કહેવાય છે ટરપથેલિક એસિડ. એને કહેવાય છે ટરપથેલિક એસિડ. ઓકે, તો ફરીથી થેલિક એસિડ. ઓકે, પછી આઇસોથેલિક એસિડ, ટરપથેલિક એસિડ. એના ટોટલ 3 નામ છે. અચ્છા, થેલિક એસિડ નામકરણમાં આયુપીએસસી નામ લખવું હોય તો બેન્ઝીનના નજીકના સ્થાનમાં બે COOH છે ને તો આયુપીએસસી નામ આવશે બેન્ઝીન 1,2-ડાય કાર્બોક્સિલિક એસિડ. બેન્ઝીન 1,2-ડાય કાર્બોક્સિલિક એસિડ. પછી લખાય બેન્ઝીન 1,3-ડાય કાર્બોક્સિલિક એસિડ. ઓકે, ત્યારબાદ બેન્ઝીન 1,4-ડાય કાર્બોક્સિલિક એસિડ. ડાય કાર્બોક્સિલિક એસિડ. ઓકે, સો સ્ટુડન્ટ્સ આ છે કાર્બોક્સિલિક એસિડ એનું નામકરણ. બરાબર, નજીકના સ્થાનમાં ખાલી ટરપથેલિક, એકાંતરે આઇસોથેલિક અને સામસામે ટરપથેલિક. થેલિક, આઇસોથેલિક, ટારીથેલિક. બરાબર, આ રીતે નામકરણ કરી શકાય. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક તમને આપ્યો છે એનું નામ છે કાર્બોક્સિલિક એસિડ સમૂહનું બંધારણ. સ્ટ્રક્ચર ઓફ કાર્બોક્સિલિક એસિડ. સ્ટ્રક્ચર ઓફ કાર્બોક્સિલિક એસિડ એમાં ખાસ ધ્યાન આપજો, કાર્બનનું sp2 સંકરણ થાય એટલે એને આપણે આ રીતે લખી શકીએ C ડબલ બોન્ડ ઓક્સિજન સિંગલ બોન્ડ OH
બંધકોણ બધાનો લગભગ 180 ડિગ્રી જોવા મળે, 120 ડિગ્રી જોવા મળશે. કાર્બનનું મધ્યસ્થી કાર્બનનું sp2 સંકરણ થવાથી બંધકોણ બધાનો કેટલો જોવા મળશે? 120 ડિગ્રી. બરાબર. હવે જુઓ થાય છે શું, જો પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજન તરફ ખસે, પાયબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ જો ઓક્સિજન તરફ ખસે તો લખાય કાર્બન, પછી આવશે ઓક્સિજન માઇનસ 1 2 3 4 5 6. બરાબર. તો કાર્બને યુગ્મ આપ્યું એટલે વીજભાર કેવો આવે? પ્લસ. ઓકે, કાર્બને યુગ્મ આપ્યું એટલે વીજભાર કેવો આવે? પ્લસ. અને ઓક્સિજને મેળવ્યું એટલે માઇનસ. બીજું એક ઓપ્શન પણ છે. બીજું ઓપ્શન એ છે કે ઓક્સિજન, આ જે ઓક્સિજન છે એ પોતાનું યુગ્મ બંધમાં આપી દે, પોતાનું યુગ્મ બંધમાં આપી દે એટલે અહીંયા આવી જાય ડબલ બોન્ડ ઓક્સિજન OH. બરાબર. તો ફરીથી આ સંસ્પંદન બંધારણોને સમજીને યાદ રાખીશું કે જો પાયબંધનું યુગ્મ ઓક્સિજનને આપ્યું એટલે કાર્બન પ્લસ અને ઓક્સિજન માઇનસ. હવે ઓક્સિજન પોતાનું યુગ્મ અબંધકારક યુગ્મ બંધમાં આપે એટલે કાર્બન પ્લસ હતો પાછો તટસ્થ થઈ જાય, તો એ ધન વીજભાર ક્યાં આવે? ઓક્સિજન પર. તો અહીંયા ઓક્સિજન પ્લસ. ક્લિયર? તો આ રીતે સંસ્પંદન બંધારણો જોવા મળતા હોય છે કાર્બોક્સિલિક એસિડમાં. આ સંસ્પંદન બંધારણના કારણે એવું કહેવાય છે કે સંસ્પંદન બંધારણના કારણે આ કાર્બન પરમાણુ એ ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી બને છે, ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી બને છે. કેમ ઓછો ઇલેક્ટ્રોન અનુરાગી? કારણ કે કાર્બન ઉપર ધન વીજભાર ટકતો નથી. તમે જુઓ પહેલામાં કાર્બન પર ધન વીજભાર નથી, બીજામાં છે, ત્રીજામાં નથી. તો આમ ઇલેક્ટ્રોન અનુરાગી ગુણધર્મ કાર્બનમાં પ્રમાણમાં કેવો છે? ઓછો. તો ફરીથી આ તમને આપ્યું નથી પણ પૂછી શકાય કે કાર્બોનિલ કાર્બનનું કયું સંકરણ? તમે યાદ રાખવાનું sp2 સંકરણ. ઓકે, બંધકોણ લગભગ કેટલા બધા? તો બધા 120 ડિગ્રીની નજીક બંધકોણ ધરાવતા હોય છે. બરાબર. તો આ છે કાર્બોક્સિલિક એસિડની બનાવટ, સોરી સ્ટ્રક્ચર. આની સાથે સાથે સમય છે તો આપણે લખાણ સંબંધી પ્રશ્નો, લખાણ સંબંધી પ્રશ્નો એમાં નામકરણના પ્રશ્ન છે એ આપણે ખાસ જોઈ લઈએ. એમાં IUPAC નામ પૂછ્યું છે, તમને એવું લખ્યું છે કે ભાઈ pH CH2 CH2 COOH, આનું IUPAC નામ શું? બીજું CH3 twice C double bond CH COOH, એનું IUPAC નામ શું? ત્રીજું સાયક્લોપેન્ટેન, એની ઉપર CH3 અને બાજુમાં COOH હોય તો એનું IUPAC નામ શું કહેવાય? અને છેલ્લે ચોથું બેન્ઝીન રિંગ ઉપર અત્રે આવે COOH, ઉપર લખીશું નાઇટ્રો, મેટ ઓર્થોમાં નાઇટ્રો, અહીંયા બી નાઇટ્રો, તો આનું નામ શું આવે? બરાબર. ચલો હવે લખાણ સંબંધી પ્રશ્નોમાં સ્ટુડન્ટ્સ પહેલું જોઈએ તો આને ફિનાઇલ સમૂહ કહેવાય, ફિનાઇલ. ઓકે, ફિનાઇલ સમૂહ કરતા COOH વધુ ક્રિયાશીલ છે, તો ત્રીજા કાર્બન પર ફિનાઇલ હોવાથી IUPAC નામ થાય 3-phenyl પ્રોપેનોઇક એસિડ, 3-phenyl પ્રોપેનોઇક એસિડ. બરાબર. ચલો એ જ રીતે COOH વાળા કાર્બનને 1 કહું અને 2 કહું અને 3. હજુ આપણે આનું વિસ્તાર સ્વરૂપ લખવું પડશે.
આ બીજા બંધારણમાં આપણે લખી શકીએ બાળકો CH3 જો બંને CH3 સમૂહ આ કાર્બન સાથે છે, ડબલ બોન્ડ વાળા કાર્બન સાથે, તો એનું સ્ટ્રક્ચર આવું થાય CH3 C ડબલ બોન્ડ CH3 CH3 ડબલ OH, કાર્બોક્સિલિક એસિડ 1 2 3 4, ત્રીજા કાર્બન પર મિથાઇલ સમૂહ હોવાથી લખાય 3 મિથાઇલ. તમે જોઈ શકો છો 4 કાર્બનની શૃંખલા, ત્રીજા પર મિથાઇલ સમૂહ એટલે નામ થાય 3 મિથાઇલ. 4 કાર્બન છે એટલે બ્યુટ, બીજા પર 2 ઇન, બીજા પર ડબલ બોન્ડ એટલે 2 ઇન ઓઇક એસિડ, તો આખું નામ થાય 3 મિથાઇલ બ્યુટ 2 ઇનોઇક એસિડ. ઓકે, ચલો એ જ રીતે કાર્બોક્સિલિક એસિડ વાળો સમૂહ કાર્બન નંબર 1 પડોશી કાર્બન 2, તો લખાય 2 મિથાઇલ પછી સાયક્લોપેન્ટેન, 2 મિથાઇલ સાયક્લોપેન્ટેન, COOH સમૂહ પાછળ જોડાયો તો એને કહેવાય કાર્બોક્સિલિક એસિડ, તો આખું નામ થાય 2 મિથાઇલ સાયક્લોપેન્ટેન કાર્બોક્સિલિક એસિડ. ચલો કાર્બોક્સિલિક એસિડ વાળો કાર્બન 1 પડોશી 2 3 4 5 6, તો બીજા ચોથા અને છઠ્ઠા કાર્બન પર નાઇટ્રો હોવાથી લખાય 2 4 6 ટ્રાય નાઇટ્રો. બેન્ઝીન પર COOH એટલે લખાય બેન્ઝોઇક એસિડ, અથવા તો બેન્ઝોઇક એસિડ ન લખવું હોય તો લખાય બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. ઓકે, તો આ છે સ્ટુડન્ટ્સ IUPAC નામકરણ લખાણ સંબંધી પ્રશ્નો. સ્વાધ્યાયમાં પણ ઘણા IUPAC નામકરણ તમને આપ્યા છે, એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના રહેશે.